નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન વિષયના છઠ્ઠા પ્રકરણ કે જેનું નામ છે કાર્ય, ઉર્જા અને પાવર. આ ચેપ્ટરના ગયા લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે ઉર્જા સંરક્ષણનો નિયમ, યાંત્રિક ઉર્જાના સંરક્ષણનો નિયમ આપણે ભણ્યા હતા. સાથે સંરક્ષી બળ, એની જુદી જુદી વ્યાખ્યાઓ, સંરક્ષી બળ કઈ કઈ શરતોનું પાલન કરે છે, કેને કેને આધીન આપણે એ બળ સંરક્ષી બળ કહી શકાય, એવી જુદી જુદી વ્યાખ્યાઓ અને એની લાક્ષણિકતાઓ આપણે જોઈ હતી. ત્યાર પછી ટેક્સ્ટમાં એને અનુરૂપ એક ઉદાહરણ આપેલું છે. ઉદાહરણ નંબર 6.7. ઉદાહરણ 6.7. જો એની રકમ કંઈક આવી છે. સ્મોલ એમ દળનો એક દડો કેપિટલ એલ લંબાઈની દળ રહિત દોરી વડે લટકાવ્યો છે. એક દડો છે, કેપિટલ એલ લંબાઈની દોરી છે અને નીચે એમ દળનો એક દડો લટકાવ્યો છે, જેનું દળ એમ છે, દોરીની લંબાઈ એલ છે. તેને એ નિમ્નતમ બિંદુ પાસે સમક્ષિતિજ દિશામાં v0 વેગથી ગતિ કરાવવામાં આવે છે. એનું નિમ્નતમ સ્થાન છે, ત્યાંથી સમક્ષિતિજ દિશામાં v0 વેગથી તેને ગતિ કરાવવામાં આવે છે કે જેથી તે ઉર્ધ્વ સમતલમાં અર્ધવર્તુળાકાર માર્ગે જાય. અહીંયાથી આમ વેગથી ગતિ કરાવીએ તો આ રીતે આવી વર્તુળમય ગતિ થાય. આ એ સ્થાનેથી, આ સ્થાનને નામ આપીએ એ સ્થાન, ત્યાંથી v0 સમક્ષિતિજ દિશામાં વેગથી ગતિ કરાવીએ. ગતિ કરતા કરતા અહીંયા સી સ્થાને પહોંચે છે. ફક્ત મહત્તમ ઊંચાઈએ આવેલા બિંદુ સી પાસે દોરી ઢીલી પડે છે. અર્ધવર્તુળાકાર માર્ગે એ જાય છે અને સી ઊંચાઈએ, ફક્ત મહત્તમ ઊંચાઈએ આવેલા બિંદુ સી પાસે દોરી છે એ ઢીલી પડે છે. ઉર્ધ્વ સમતલમાં તે આકૃતિ 6.6 વડે દર્શાવેલ છે. આકૃતિમાં આવી પરિસ્થિતિ દર્શાવેલી છે. તો v0, b અને c પાસેની ઝડપ, વચમાં એક અહીંયા બિંદુનું નામ આપેલું છે, આ b, આ સ્થાન છે c. v0 શોધવાના, b અને c પાસેની ઝડપ vb અને vc શોધવાની છે. b અને c પાસે ગતિ ઉર્જાનો ગુણોત્તર kb ના છેદમાં kc મેળવવાનો છે અને c બિંદુએ પહોંચ્યા પછી દડાનો માર્ગ કેવા પ્રકારનો હશે તેની ચર્ચા કરવાની છે. તો પહેલા a, b અને c પાસે ઝડપ મેળવી. a બિંદુ પાસે ઝડપ v0, b પાસે ઝડપ ધારો કે vb અને c પાસે ઝડપ ધારો કે vc છે. દડો જ્યારે એ પાસે હશે ત્યારે આ સપાટી સંદર્ભ સપાટી તરીકે લઈએ તો એ સ્થિતિમાં કુલ ઉર્જા એટલે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા, એ સ્થાને દડાની યાંત્રિક ઉર્જા E બરાબર ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. દળ એમ છે, વેગ v0 છે, તો ગતિ ઉર્જા 1/2 mv02 બરાબર, અને એ બરાબર ગતિ ઉર્જા 1/2 mv02 વધતા સ્થિતિ ઉર્જા સંદર્ભ સપાટી પર જ છે તો સ્થિતિ ઉર્જા 0, તો એ પાસે કુલ ઉર્જા 1/2 mv02. સમીકરણ નંબર 1. આજ દડો ગતિ કરતા કરતા સી પાસે પહોંચે ત્યારે હવે સી સ્થાને દડાની યાંત્રિક ઉર્જા, સી સ્થાને દડાની યાંત્રિક ઉર્જા EC બરાબર ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. સી પાસે ધારો કે દડાની ઝડપ vc છે તો ગતિ ઉર્જા 1/2 mvc². 1/2 m
vc² પ્લસ સી પાસે દડાની ઊંચાઈ, આ દોરીની લંબાઈ l વધતા અહીંયા આમ દોરીની લંબાઈ l થશે, તો સંદર્ભ સપાટીથી ઊંચાઈ 2l છે, તો h ઊંચાઈ એ સ્થિતિ ઊર્જા mgh હોય, તો 2l ઊંચાઈ એ સ્થિતિ ઊર્જા mg2l હશે. તેથી સમીકરણ નંબર 2 આ સી સ્થાને યાંત્રિક ઊર્જા છે. સી સ્થાને ફરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ વજન બળ પૂરું પાડે છે. સી સ્થાને દડાને ફરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ વજન બળ પૂરું પાડે છે. વજન બળ પૂરું પાડે છે. તેથી કેન્દ્રગામી બળ બરાબર વજન બળ. કેન્દ્રગામી બળ mv² ના છેદમાં r, તો m સી પાસે ઝડપ vc² ના છેદમાં ત્રીજી l mvc² ના છેદમાં l બરાબર m g. l ને આ બાજુ લઈ લઈ, તેથી vc² બરાબર, અથવા l ને ખાલી આમ લઈ લી તો mvc² બરાબર mgl. કઈ બાજુ 1/2 વડે ગુણી નાખું તો 1/2 mvc² બરાબર 1/2 mgl. અહીંયા 1/2 mvc² છે, અહીંયા શું લખી શકાય 1/2 mgl. l ને આમ લઈ ગયા તો mvc² બરાબર mgl, બે બાજુ 1/2. સમીકરણ નંબર 3 આપેલી. યાંત્રિક ઉર્જાના સંરક્ષણના નિયમ મુજબ અહીં ગુરુત્વાકર્ષી ક્ષેત્ર સંરક્ષી ક્ષેત્ર છે, તો સંરક્ષી ક્ષેત્રમાં દડાની ગતિ દરમિયાન દડાની યાંત્રિક ઉર્જા અચળ રહે. યાંત્રિક ઉર્જાના સંરક્ષણના નિયમ મુજબ એ પાસે દડાની કુલ ઉર્જા અથવા યાંત્રિક ઉર્જા બરાબર સી પાસે દડાની યાંત્રિક ઉર્જા. એ પાસે દડાની યાંત્રિક ઉર્જા કેટલી છે 1/2 mv02 બરાબર સી પાસે સમીકરણ નંબર 2 1/2 mvc² પ્લસ 2mgl. પરંતુ સમીકરણ 3 પરથી સમીકરણ 3 ની કિંમત લેતા 1/2 mv² ની જગ્યાએ 1/2 mgl, તેથી 1/2 mv02 બરાબર 1/2 mgl વધતા 2mgl, તેથી 1/2 mv02 બરાબર mgl પ્લસ 1/2 mgl 2mgl પ્લસ 1/2 mgl 2 પ્લસ 1/2 5/2, તેથી 5/2 2 લસા 2 દુ 4 ને 1 5 5/2 mgl. mm કેન્સલ, છેદમાંથી 2 2 કેન્સલ, તો v02 બરાબર 5gl, તેથી v0 બરાબર વર્ગમૂળમાં 5gl. એ પાસે સ્થિતિ ઉર્જા v0, સોરી એ પાસે સ્થિતિ ઉર્જા નહીં પણ એ પાસે પ્રારંભિક વેગ v0 √5gl હોય તો અહીંયા સી સુધી પહોંચે, આનાથી ઓછા વેગ માટે સી સુધી દડો પહોંચે.
તેથી v બરાબર વર્ગમૂળમાં v0 બરાબર વર્ગમૂળમાં 5gl આ એ પાસે દડાનો વેગ છે. સમીકરણ 3 પરથી vc ને સૂત્રનો કરતા બનાવી. સમીકરણ 3 પરથી બંને બાજુ 1/2 m કેન્સલ તો vc સ્ક્વેર બરાબર gl તો vc બરાબર √gl. તેથી c પાસે ઝડપ √gl. b પાસે ધારો કે ઝડપ vb છે તો b સ્થાને દડાની યાંત્રિક ઉર્જા EB બરાબર ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. બી સ્થાને ઝડપ VB હોય તો ગતિ ઉર્જા 1/2 mvb સ્ક્વેર 1/2 mvb સ્ક્વેર. આ બી પાસે ગતિ ઉર્જા વધતા બી પાસે એની ઊંચાઈ કેટલી છે L ની ઊંચાઈ L છે તો બી પાસે સ્થિતિ ઉર્જા mg h ની જગ્યાએ L mg L. તેથી EB બરાબર 1/2 mvb સ્ક્વેર પ્લસ mg L. સમીકરણ નંબર 4 આપીએ. સમીકરણ EC બરાબર સમીકરણ 2 અને 4 સરખાવીએ અથવા 1 અને 4 સરખાવીએ તો સમીકરણ 1 અને 4 પરથી યાંત્રિક ઉર્જાના સંરક્ષણ પરથી યાંત્રિક ઉર્જાના સંરક્ષણ પરથી EA બરાબર EB. EA એટલે 1/2 mv0 સ્ક્વેર બરાબર EB એટલે 1/2 mvb સ્ક્વેર વત્તા mgl. પરંતુ 1/2 mv0 સ્ક્વેર v0 એટલે √5gl તો v0 સ્ક્વેર એટલે 5gl તો 1/2 mv0 સ્ક્વેર એટલે 5/2 mgl 1/2 mv0 સ્ક્વેર એટલે 5/2 mgl બરાબર 1/2 mvb સ્ક્વેર પ્લસ mgl. આને સૂત્રનો કરતા બનાવીએ તો 1/2 mvb સ્ક્વેર બરાબર 5/2 mgl માઇનસ mgl 5/2 એટલે 1/2 માઇનસ 1 એટલે 1.5 એટલે કે 3/2 mgl 5/2 માઇનસ 1 5/2 માઇનસ 1 એટલે 3/2 mm કેન્સલ છેદમાં 2 કેન્સલ. તેથી vb સ્ક્વેર બરાબર 3gl. તેથી vb બરાબર વર્ગમૂળમાં 3gl. તેથી અહીંયા વેગ √gl અહીંયા √3gl અહીંયા √5gl. વળી આમ જાય અહીંયાથી આમ કરતા કરતા વેગ પેલા ઘટતો જાય પછી અહીંયા √5gl અહીંયા √3gl અહીંયા √gl વળી વધતો જાય √3gl √5gl. તો સતત કેન્દ્રગામી બળ મળ્યા રાખે અને કેન્દ્રગામી બળ મળ્યા રાખે તો નિયમિત વર્તુળમય ગતિ થયા રાખે. તો આ A B અને C ત્રણેય પાસેની ઝડપ છે. આની મદદ વડે અહીંયા પૂછેલા 3 પ્રશ્નમાં પહેલો પ્રશ્ન VO કેટલા તો એનો જવાબ છે વર્ગમૂળમાં 5gl. બીજો પ્રશ્ન છે B અને C પાસેની ઝડપ તો VB અને VC √3gl અને √5 √gl બરાબર.
ત્રીજો પ્રશ્ન છે બી અને સી પાસે ગતિ ઉર્જાનો ગુણોત્તર બી અને સી પાસે ગતિ ઉર્જાનો ગુણોત્તર બી પાસેની ગતિ ઉર્જા કેબી અને સી પાસેની ગતિ ઉર્જા કેસી. કેબી ના છેદમાં કેસી એટલે 1/2 m વીબી સ્ક્વેર છેદમાં 1/2 m વીસી સ્ક્વેર. 1/2 કેન્સલ તો વીબી સ્ક્વેર છેદમાં વીસી સ્ક્વેર. તેથી કેબી ના છેદમાં કેસી બરાબર વીબી સ્ક્વેર. વીબી કેટલા છે √3gl એનો વર્ગ એટલે 3gl છેદમાં વીસી સ્ક્વેર. વીસી કેટલા છે √gl એનો વર્ગ એટલે gl. gl કેન્સલ તો કેબી ના છેદમાં કેસી બરાબર 3/1 અથવા 3 તો બી અને સી પાસે ગતિ ઉર્જાનો ગુણોત્તર 3/1 છે. સી બિંદુએ પહોંચ્યા પછી દડાનો માર્ગ કેવા પ્રકારનો હશે તે ચર્ચો. દડો આમ ગતિ કરતા કરતા આમ ઊંચાઈએ સી સ્થાને પહોંચે. આવી રીતે આમ દડાની ગતિ છે. અહીંયા સી સ્થાન છે, અહીંયા એ સ્થાન છે, અહીંયા બી સ્થાન છે બરાબર ને. સી સ્થાને પહોંચે જો સી સ્થાને પહોંચે તરત જ જો દોરી કાપી નાખવામાં આવે તો દડાનો ગતિપથ છે એ પરવલયાકાર થશે. નહીં તો એ વર્તુળમય ગતિ ચાલુ રાખશે. તેથી દડાની ગતિ વર્તુળાકાર હશે. પણ જો સી પાસે પહોંચતી વખતે દોરીને કાપી નાખીએ તો તત્કાલીન દોરી સી પાસેથી કાપતા દડો છે સમક્ષિતિજ દિશામાં વેગ ધરાવે છે. તેથી ઊંચાઈએથી સમક્ષિતિજ ફેંકેલા દડાની જેમ એ પરવલય આકારે પ્રક્ષિપ્ત ગતિ કરશે. પરંતુ અહીં જો દોરી બાંધેલી જ રાખીએ તો દડો છે એ વર્તુળ માર્ગે ગતિ કરતો રાખશે. તેથી એનો ગતિપથ વર્તુળાકાર હશે. તો આ ઉદાહરણ 6.7 છે બરાબર. ઉદાહરણ 6.7. ત્યાર પછી સ્વાધ્યાયમાં દાખલો જોઈએ. સ્વાધ્યાયમાં દાખલા નંબર 6.2. જુઓ રકમ. જો સ્વાધ્યાયમાં દાખલા નંબર 6.2. સ્વાધ્યાય 6.2. પ્રારંભમાં સ્થિર રહેલ 2 કિલોગ્રામ દળનો એક પદાર્થનું દળ m 2 કિલોગ્રામ છે જે પ્રારંભમાં સ્થિર છે. 7 ન્યૂટન જેટલા સમક્ષિતિજ દિશાના બળની અસર હેઠળ બાહ્ય બળ F 7 ન્યૂટન છે. સમક્ષિતિજ દિશામાં આટલું બાહ્ય બળ લાગે છે. આ બળની અસર હેઠળ ટેબલ પર ગતિક ઘર્ષણાંક 0.1 સાથે ગતિક ઘર્ષણાંક મ્યુ કે 0.1 ની સાથે ગતિ કરે છે. તો આપેલ ગણતરીઓ કરો અને તમારા પરિણામનું અર્થઘટન કરો. લગાડેલ બળ વડે 10 સેકન્ડમાં થયેલું કાર્ય શોધવાનું છે.
તો પેલા 10 સેકન્ડમાં કાર્ય શોધવા માટે સ્થાનાંતર શોધવું પડે. સમક્ષિતિજ ટેબલ ઉપર સમજો કે આ m દળનો પદાર્થ છે, ટેબલ ઉપર રહેલો છે. અહીં ગતિની દિશામાં આ તરફ સમજો કે બાહ્ય બળ F લગાડેલું છે. આ તરફ ગતિ થાય તો ગતિની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ F લાગશે. m દળના પદાર્થનું અધો દિશામાં વજન બળ mg અને લંબ બળ n હશે. તેથી ગતિ ઘર્ષણ બળ Fk બરાબર ન્યુ કે n. પરંતુ બ્લોક શિરોલંબ દિશામાં સંતુલનમાં હોવાથી શિરોલંબ દિશામાં આ બ્લોક છે m દળનો પદાર્થ છે, નથી ઉપર જતો નથી નીચે જતો, ટેબલ ઉપર જ રહે છે. તેથી ઉપર તરફ લાગતું બળ બરાબર નીચે તરફ લાગતું બળ. ઉપર તરફ n અને નીચે તરફ mg, તો n બરાબર mg અહીંયા મૂકી દઈ તો ઘર્ષણ બળ Fk બરાબર ન્યુ કે mg. મ્યુ કે 0.1, m દળ 2 અને g રકમમાં કાંઈ કીધું નથી, પરંતુ સરળતા ખાતર છે આપણે g 10 લઈ લઈએ. અહીંયા રકમમાં કાંઈ કીધું નથી એટલે 10 લ્યો તોય ચાલે, અથવા 9.8 કોઈ લઈ લઈએ તો કાંઈ ખોટું નથી. સરળતા ખાતર ગુરુત્વ પ્રવેગ 10 લઈએ. તેથી Fk બરાબર 10 ગુણ્યા 2 20, 20 ગુણ્યા 0.1 એટલે 2 ન્યૂટન. 2 ન્યૂટન જેટલું ઘર્ષણ બળ લાગશે. તેથી આ બળ Fk 2 ન્યૂટન છે. એના વડે આનો પ્રવેગ મેળવ્યો. સમક્ષિતિજ દિશામાં ગતિ માટે ગતિનું સમીકરણ લાગુ પાડીએ. સમક્ષિતિજ દિશામાં ગતિ માટે પરિણામી બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ F બરાબર ma. ગતિનું સમીકરણ લાગુ પાડીએ. બે બળ છે ગતિની દિશામાં F ને વિરુદ્ધ દિશામાં Fk, તો પરિણામી બળ F માઇનસ Fk બરાબર દળ m અને પ્રવેગ. ધારો કે તંત્ર એ પ્રવેગથી ગતિ કરે છે તો તંત્રનો પ્રવેગ a બરાબર, તેથી પ્રવેગ a બરાબર કેપિટલ F માઇનસ સ્મોલ Fk ના છેદમાં m. તેથી પ્રવેગ a બરાબર કેપિટલ F 7 માઇનસ Fk એટલે 2 ના છેદમાં m એટલે 2. 7 માઇનસ 2 એટલે 5, 5 ના છેદમાં 2 એટલે 2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. પ્રવેગ 2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર હશે. આટલા પ્રવેગથી એ ગતિ કરશે. આટલા પ્રવેગ દરમિયાન હવે કાર્ય બધાય 10 સેકન્ડના શોધવાના છે, તો 10 સેકન્ડમાં સ્થાનાંતર શોધવું પડે. તેથી 10 સેકન્ડમાં સ્થાનાંતર અચળ પ્રવેગી ગતિ થાય છે. પ્રવેગ 2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર અચળ છે, તો અચળ પ્રવેગી ગતિ માટે સ્થાનાંતર x બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. તેથી x બરાબર પ્રારંભમાં તો સ્થિર છે એટલે પ્રારંભિક વેગ 0 ગુણ્યા t 0 પ્લસ 1/2 એ પ્રવેગ 2.5 t સ્ક્વેર 10 નો વર્ગ 100. તો 10 સેકન્ડમાં સ્થાનાંતર x બરાબર 2.5 ભાગ્યા 2 એટલે 1.25 ગુણ્યા 100 એટલે 125 મીટર. તેથી સ્થાનાંતર 2.5 ભાગ્યા 2 એટલે 1.25 ગુણ્યા 100 125 મીટર. 10 સેકન્ડમાં આટલું સ્થાનાંતર થાય છે. તો આની મદદ વડે અલગ અલગ પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન એ, લગાડેલ બાહ્ય બળ વડે 10 સેકન્ડમાં કાર્ય.
લગાડેલ બળનું કાર્ય W બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. બળ F ને સ્થાનાંતર x બંને એક જ દિશાના છે તો બંને વચ્ચેનો ખૂણો 0 cos 0 એટલે તો બળ ગુણ્યા સ્થાનાંતર. બળ કેટલું લાગે છે 7 ન્યૂટન. x સ્થાનાંતર કેટલું થાય છે 125 મીટર. તેથી કાર્ય 7 ગુણ્યા 125. તેથી લગાડેલા બળ વડે થતું કાર્ય 7 ગુણ્યા 125 875 જૂલ લગાડેલા બળનું આ કાર્ય છે. બીજો પ્રશ્ન છે બી. ઘર્ષણ બળ વડે 10 સેકન્ડમાં કાર્ય. ઘર્ષણ બળ વડે કાર્ય W1 નામ આપો. ઘર્ષણ બળ વડે કાર્ય W બરાબર ઘર્ષણ બળ Fk ગુણ્યા સ્થાનાંતર x બે વચ્ચેનો ખૂણો 180 કારણ કે બળ અને સ્થાનાંતર પરિણામી બળ આમ છે ગતિ આમ થશે તેથી સ્થાનાંતર આમ થશે પણ બળ ઘર્ષણ બળ આમ છે તો બળ અને સ્થાનાંતર વિરુદ્ધ દિશાના બંને વચ્ચેનો ખૂણો 180 cos 180 એટલે -1 તો -Fk * x તેથી -Fk ગતિ ઘર્ષણ બળ કેટલું મળ્યું છે 2 ગુણ્યા x 125. તેથી કાર્ય ઘર્ષણ બળ વડે થતું કાર્ય -250 જૂલ. 250 જૂલ કાર્ય ઘર્ષણ બળ વડે થશે. ત્રીજું સી 10 સેકન્ડમાં પરિણામી બળ વડે પદાર્થ પર થયેલું કાર્ય. પરિણામી બળનું કાર્ય W2 બરાબર પરિણામી બળ ગુણ્યા સ્થાનાંતર. પરિણામી બળ F - Fk સ્થાનાંતર x. બે બળ છે ગતિની દિશામાં F ને ગતિની વિરુદ્ધ દિશામાં -Fk. ગતિની દિશામાં F એટલે 7 Fk એટલે -2 7 - 2 એટલે 5 ગુણ્યા 125. 10 સેકન્ડમાં સ્થાનાંતર 125. તેથી 125 ગુણ્યા 5 એટલે 625 જૂલ. પરિણામી બળનું કાર્ય 625 જૂલ. લગાડેલા બાહ્ય બળનું કાર્ય, ઘર્ષણ બળનું કાર્ય અને પરિણામી બળનું કાર્ય. ચોથો પ્રશ્ન છે 10 સેકન્ડમાં પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર. ગતિ ઉર્જામાં ફેરફાર ડેલ્ટા કે. ગતિ ઉર્જામાં થતો ફેરફાર પરિણામી બાહ્ય બળ દ્વારા થતા કાર્ય જેટલો. અહીં બાહ્ય બળનું કાર્ય પરિણામી બળનું કાર્ય W2 છે તો ડેલ્ટા કે બરાબર W2. તેથી ગતિ ઉર્જાનો ફેરફાર ડેલ્ટા કે 625 જૂલ ગતિ ઉર્જાનો ફેરફાર હશે. તેથી ગતિ ઉર્જાનો ફેરફાર પરિણામી બાહ્ય બળ દ્વારા થતા કાર્ય જેટલો પરિણામી બાહ્ય બળનું કાર્ય 625 જૂલ છે. તેથી પરિણામી બાહ્ય બળના કાર્ય જેટલું ગતિ ઉર્જાનો ફેરફાર હોય તેથી ગતિ ઉર્જાનો ફેરફાર 625 જૂલ હશે. તો આ સ્વાધ્યાયમાં દાખલા નંબર 6.2. સારું, તો વિદ્યાર્થી મિત્રો આજે અહીંયા સુધી રાખીએ. આવતા લેક્ચરમાં આગળ વધશું. બરાબર. સ્પ્રિંગમાં સંગ્રહિત સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા એનું સૂત્ર મેળવશું. સ્પ્રિંગ બળ સંરક્ષી બળ છે કે નહીં તે જોશું. સ્પ્રિંગના દોલનો દરમિયાન કોઈક સ્થાને ઝડપ કેટલી હશે વગેરે પરિણામો આપણે આવતા લેક્ચરમાં મેળવશું. બરાબર. સારું, ચાલો તો આજે અહીંયા સુધી રાખીએ. નમસ્કાર.